નમસ્તે સર, મારું નામ મધા સલીમ છે અને હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે હું તમને અગ્નિશામક વિશે થોડી સમજ આપીશ. આ જુઓ, આ અગ્નિશામક તમે ઘણી જગ્યાએ જોયું છે, થિયેટર, પેટ્રોલ પંપ, બસ સ્ટેન્ડ વગેરે જગ્યાએ, પરંતુ ઘણા લોકોને આ અગ્નિશામક કેવી રીતે ઉપયોગ કરવો તે ખબર હોતી નથી. તમને લાગતું હશે કે આ અગ્નિશામકમાં પાણી ભરેલું હશે, પરંતુ આ અગ્નિશામકમાં પાણી નથી હોતું. આ અગ્નિશામકમાં પાણી નથી ભરેલું. હવે હું તમને આની કાર્ય પદ્ધતિ સમજાવીશ. આ બોટલની અંદર સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ ભરવામાં આવે છે. અહીં ઉપરના ભાગમાં એક કાચની શીશી હોય છે, જેમાં એસિડ ભરેલું હોય છે. હવે આવી રીતે ક્લિપ કાઢીને ઉપરથી ધક્કો મારતા અંદરની એસિડની કાચની શીશી તૂટે છે અને એસિડ નીચે રહેલા સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે સફેદ તે સ્વરૂપે હોય છે અને તે આગને તરત જ ઓલવી નાખે છે. હું આશા રાખું છું કે જે તમને માહિતી આપી તે તમને સમજાવી હશે અને મજા પણ આવી હશે. આભાર. જય વિજ્ઞાન. ઉપરના ભાગમાં એક કાચની શીશી હોય છે, જેમાં એસિડ ભરેલું હોય છે. હવે આવી રીતે ક્લિપ કાઢીને ઉપરથી ધક્કો મારતા અંદરની એસિડની કાચની શીશી તૂટે છે અને એસિડ નીચે રહેલા સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે સફેદ પેન સ્વરૂપે હોય છે અને તે આગને તરત જ ઓલવી નાખે છે. હું આશા રાખું છું કે